ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આજના નવા વિડીયો, નવા વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે છે ને બે કામ એકહારે ચાલશે. આપણી હાથીની ગાડી જે રિપેર કરવા માટે લાલપુર દેવાની હતી એ આજે અત્યારે અહીંથી રિક્ષામાં ચડાવું અને હું જાઉં છું અત્યારે ગાડીમાં સીએનજી ભરાવવા માટે. અમારે જવાનું છે ખંભાળિયા. તો ચાલો પહેલાં તો આપણે છે ને ગાડીમાં સીએનજી ભરાવતા આવીએ અને પછી આપણે જઈએ ખંભાળિયા. અને બપોરે પછી જ્યારે ખંભાળિયાથી આવતા રહીએ ને ત્યાર પછી આપણે લાલપુર જઈશું. લાલપુરની ગાડી રિપેર કરવાની જે પ્રોસેસ છે એ તમને બપોર પછી બતાવશું. પણ પહેલાં આપણે ખંભાળિયા થોડું કામ છે તો એ કામ કરવા માટે જવાનું છે. તો આપણે પહેલાં સીએનજી ભરાવી આવીએ. જો આ રહી આપણી ગાડી. આ ગાડી લઈ અને આપણે નીકળી ગયા હઈ સીએનજી ભરાવવા માટે. સીએનજી હાવ લાલમાં આવી ગઈ છે એટલે કદાચ હવે લાલપુર પૂગે કે ના પૂગે એ જોવાનું છે. આપણે પેટ્રોલ સીએનજી ભરાવી લીધું હે અને હવે નીકળ્યા અહીં આપણે ઘર બાજુ. હમણાં ઘરે પહોંચી અને પછી પાછા ખંભાળિયા. તો આપણી ગાડી છે ને રિક્ષામાં ચડાવી દીધી છે અને આપણે ખંભાળિયા પહોંચી ગયા છે. હવે અત્યારે થોડુંક કામ છે ખંભાળિયામાં તો એ પતાવી લઈએ મમ્મીને બેન બે. ત્યાં સુધી આપણે રખડવાનું છે અને પછી આપણે સીધું જવાનું છે ઘરે જઈ અને પછી આપણે જવાનું છે લાલપુર. તો રેજો હજી આપણે પ્રોસેસ ઘણી છે, ઘણું કામ છે, બધું તમને બતાવીશ શું છે શું નહીં. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. કાલે આપણે ને વ્લોગ અધૂરો રાખ્યો હતો કેમ કે જે આપણે ગાડીની પ્રોસેસ દેખાડવાની હતી ને એ દેખાડી શક્યા નહોતા. તો કાલનો વ્લોગ અને આજનો વ્લોગ બે મિક્સ થઈને આવશે બરાબર. અને કાલે આપણે ખંભાળિયા ગયા હતા, થોડુંક પર્સનલ કામ હતું એના માટે. એ પર્સનલ કામ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે પાછી ગાડીની સિરીઝ ચાલુ કરી દીધી છે. તો અત્યારે હું જાઉં છું લાલપુર. તો ચાલો આપણે મળીએ લાલપુર જઈને ગાડીનું રિપેરિંગ કામ ચાલુ કરી દઈએ. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ લાલપુર. આગળ વાતાવરણ કહું વોકા કેવું થઈ ગયું મેં તો વોકા કામ કેમ આગળ કેવું મસ્ત હે. આપણે પહોંચી ગયા સ્ટુડિયોએ અને હવે જઈએ છીએ આપણે દિલાના ગેરેજે. ત્યાં આપણે ગાડીનું જોવાનું છે કંઈ કામ શું થયું શું નહીં. હાલો ભગતભાઈ જઈશી આપણે. હાલો તો હાલો અમે જતા આવી ભાઈ દિલાના ગેરેજે. તો અત્યારે ગાડી ખોલી રહ્યા છે આ બધા. હવે ગાડી હાજી રહી કે શું થાય એ કઈ નક્કી નથી. વિમલ ચૂકી નાખો વિમલ પેલા. ભાઈ નો હાલે ભાઈ વડીલ. ગેરેજ ખોલવું હોય હવે અમારે સ્ટુડિયો બંધ કરી દેવો. બંધ કરવાનું નામ ના લ્યો બાકી વધતું હોય વધારો એવું કરવું હે. શોખની વાત છે એમ કીધો તમે. ખોટા શબ્દ હારા આ ગાડી છે ને આ ભાઈ નું ગેરેજ છે અને એ બધા વર્ગી પડ્યા. ગાડી ક્યાંથી? ગાડી કાપી જ નાખવી હવે અમે. નીકળી જાય. તમે ગાડી નાખો ભાઈ. દિવાળી કાપી માર્યો બોલ.
બાજુ થાયકો તો આ બાજુ આવ્યો પખ નથી ક્યાંય આને એમને જોવે ઉભા ઉભા એવું કોઈ નો માને બોલ માં ગયો હે ફરતું નથી હોત. ફરશે ટ્રાય તો કરો ટાઈટ કરે તું એ ટાઈટ થાય છે એ ગોરા હેરકું જ થાય છે ભાઈ સાહેબ. ધીરા તો થાવ જરાક. આ વાંધો એક આજો ધીરા. આ ટાઈટ થાય છે કે ઢીલું થાય છે એ ખબર નથી પડતી ભાઈ. પાનું મૂકી નથી દેતું એટલે ફરતું તો હોય. ફરે ભાઈ ફરે ક્યાં બોલ કાપો ઉડતા તીર લીએ હે બે ઈતા બોલ નહીં अब काटो आगे बोल की नहीं એ બીજું બધું ગયું ઘરે મારી ગાડીની બ્રેક કઈ બદલાવી દે ઈ કે કાલ સવારે હું કોલેજે ગયો હોય ભાઈ બપોરે પાકું હા એમ ના ફરે બાપુ અહીંથી આ ઓલું આડું ખોઈલું કે નથી ખોઈલું હજી ખુલે. ખુલે તો વાંધો નહીં વારી લાગશે પણ આવી છે મજા. એમ વરસાવો તો સવારનો વરે શું છે હકીકત ભાઈ? ખોઈલું ભાઈ ખુલે ખુલે હે ને તો વાંધો નહીં હવે કેટલું ખુલ્લું અહીંયા ના દેખાય. નેટ દેખાયું નેટ એટલો બોલ બાર નથી અહીંયા ના આવે બાપુ. ન્યા જ આવશે આલી બાજુ નેટ બાર આવે આ બાજુ આ આવ્યું એટલો તો બાર ઈ તો બહાર જ રહીએ. એવું હે નોટ ઓલી બાજુ જ હોય એ જ નીકળે. આની કોરથી નો નીકળે. બેસી લ્યો બોલ ખુલી ગઈ હવે યાર એમ નમ ના ખેંચે. હજી એક અહીં બોલ આવે. આ લીલા આ પાછલા ટાયરનો મોટા બોલનો પાનો દેતા ઈ અહીંયા નથી બાપુ. હવે હતર હવે આ ના લાગે. તડકો લાગે હો હવે તો અને મોટા ટાયર બાયર બધું કાઢી લીધું કાંઈ રહેવા નથી દીધું બે થઈને હજી આ શેને કાઢી લીધું લ્યો બધું કાઢ લેવું બધું કાઢી લેવું હે આમ જો બરોબર હવે છે ને આ ટાયરના આ બોલ ખોલ નાખ્યો. મયુરભાઈ સજેશન દીએ છે હવે આઈતે જ ખોલ નાખ્યો. જોયું ને એમ બાકી. અરે કાંઈ ઘટે નહીં હો હવે જો અહીંયા આ બ્રેક તમને નવી ગાડી દીધી હોય તો પૂરું કરી નાખો એનું હવે વિડિયો મૂક ને ગાડી પકડી દે લાગ જાય હેઠી મૂકી દે. આ બગુ ઉઠાયું ને બગુ ફિટ કરીને ગયા કે ક્યાં ગાવું હું દિલા શીખ જાઉં તાર આ કેને કીધું તું તો ઉખેર આવજે અમને અમારી મજૂરીના પૈસા દઈ દે અમને અમારી મજૂરીના પૈસા દઈ દે બંદર હાલો હાલો લેતા જાવ હાલો ઓકો વાવ ઓય હા અમને અમારી મજૂરીના તને જણાને પૈસા દઈ દે એટલે હું ભયા જાય ખાંડી આવજો ને એટલા ભાંડે જ હોય એટલે ના હોય. આ જો આ વરી દોઢો થયો આ મગુ હા ગુપીમાં કોઈ ફરક કરી ગયા ખબર તમને એ બધું ને હોય ત્યાં જ લઈ લેવાના હોય હજી પેમેન્ટ ન થાય હવે કાંઈ અમારો પ્રશ્ન થોડો છે પેમેન્ટ નથી આવ્યું ના નથી આવ્યું તે તમને કામે બોલાવ્યા કે ભાઈ આવી જાજો એક ગાડી ખોલવાની છે એ સવારના ખૂચે મારી એક ગાડી ખોલવાના હવે પૈસા નથી દેતા એ ભાઈ કારીગર માળા એટલા વાગે જ આવ્યો કારીગર 8 વાગ્યા મળી એ આ નહીં તો તમે નબળા નબળા નહીં એવી કારીગર મોડા જ આવે ડોક્ટર રહ્યો અલે લે આ ક્યાંકથી વળી બોયલો કયો બોયલો આમ મોં આમણું કરતા આ પ્રોફેશનલ કારીગર પાનું પકડતા આવડતું નથી દિલા ને એક કામ કરીએ જ ના થાય. આ લબાચો અહીંથી કાઢી અહીંથી કાપી અહીંથી બરાબર ના એક ઓલું ડગરી ફિટ કરી દઈ જ ન હાલે.
પછી સીટ ને ક્યાં નહીં, સીટ તો આગળ વેલ્ડિંગ માર દે ને. તો જે હોય મો માર નહીં તું. તો ભાઈ આવી રીતની કંઈક ગાડી હતી અને લબાજો બધો ખોલી નાખ્યો હે. મમરા ભરી દીધા ગાડી. લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. હવે તો આ ભાઈ શું કરી નાખ્યું? મમરા ભરી દીધા ગાડી. આ જોતા ઉખેરી નાખ્યા. આ કોઈ દી કામ કર્યું નથી. જો હાથ તો જો ભગતનું મોં જો હાથમાં ગયો. દિલા આમાં એસી બેસી નખાઈ કાય એસી હમણાં આઈ તો હવે ગાડી અહીંયા લેવી હો ભાઈ અંદર. હવે ખમાય એમ નથી. ગરમીના ભરી ગયા. તો આ જૂની ગાડીનું ચેસિસ છે, જોઈ લે. ઉકા કાઢ નાખ્યા. અડધો લબાચો અહીંયા પડ્યો છે, અડધો લબાચો અહીંયા પડ્યો છે. રેજો હજી તો મજા આવે એવું છે. તો અત્યારે બધો બાંકિયા ખુલી ગયા છે અને હવે અમે જઈએ જમવા. દિલા પાછો કઈ આવી? કેટલા હે? 1:30 વાગે ને. હવે લેવાનું શું છે કે લાપીનું કેટલું કેવડું? 250 કે અડધો કિલો? હા રેડી. અને કલરના કેટલા સ્પ્રે? 4. બ્લેક ને પોલીસ વાળું? બ્લેક પોલીસ વાળું હે? બ્લેક લાઈટ ક્યાં જડીએ? ક્યાં? અંબિકામાં. હાલો લેતા જાય. આપણે આવી ગયા સ્ટુડિયો એ. ગ્લાફીનું ડબલું લેવા જવાનું હતું, લઈ આવ્યા. મસ્ત આ લીધું બરાબર. અને હવે આપણે વાં જઈને ફ્રેમમાં મારવાનું છે. તો પહેલાં તો આપણે ફટાફટ જમી અને પછી આપણે ત્યાં જવાનું છે. આપણા દિલીપભાઈ આવી ગયા હે. દિલા ક્યાં? હા ચાલ. તો અમે જઈએ ભાઈ દિલીપભાઈ ના ગેરેજે અને એ હજી જમી અને આવ્યા ભેગો ડાયરેક્ટ ભાગવા જ માંડ્યો. વ્લોગ ચાલુ કર્યો ને એટલે ડાયરેક્ટ ખેંચી જ લીધી. આ ક્યાં જવું હે? જવું હે ને? હાલો આવી તો દુકાન ખોલતો થતા હતા, બંધ કરીને આવી. હાલો તો હાલો આપણે જઈએ દિલીપભાઈના ગેરેજે. આને મારવાનું હે. સ્ટુડિયોએથી અમારી મોર નીકળી ગયો તો હજી અહીંયા પહોંચ્યો નથી. તાળું માર્યું. હે? તાળું માર્યું. હજી તાળું માર્યું છે. બોલો. હા આવ્યા અમે દિલાન ગેરેજે. એ કે એક ગેમ કરી લો. હા એ તો હું ગેમ રમવા આવ્યો. હું ફ્રી ફાયર નથી રમતો. એ વાહ આઈફોન ને ના લે. હા દિલા તારો હમણાં સુધી છે. આ મોબાઈલ તો સારો આવ્યો. ઓલો મોબાઈલ હતો એ ક્યાં? ઓલો મોબાઈલ હતો એ કોઈક મારીને વયો ગયો હોય ને ત્યાં આનામ દેખાડે. હા મારીને વયો ગયો એવો મોબાઈલ હતો ને પાસે. ધોવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. હારકી ધોજો. હા એમ થઈ ગઈ સાફ હો. માલિક ઉભા જોવે છે, ફુવારો નથી મારતા અને કેમેરા સામું તો જરાય આવે. એવું છે હવે. હા હવે આવ્યા. હવે આ માણસ થઈ ગયો ભાઈ શેઠમાં. શેઠના જાક મોકરા થઈ ગયા જોજે. સફાઈ કરે, સફાઈ કામ કરવું.
ઘણી કારીગર બદલી ગયા. હા ભાઈ કામ મૂકીને ફોનમાં વેરી ગયા છે. નીચે ઓઇલ જોડી કામ કર કામ અત્યારે મોબાઈલમાં હોકા મારતો હતો, ફ્રી ફાયર રમતો હતો. કરવાનું થઈ ગઈ ને હા શું કરે છે ને એ જ કઈ નથી સમજાતું. એ ભાઈ ને પૂછાય એમ નથી, ડાયરેક્ટ આવા ટાટર જ થાય છે માથે. પ્લાસ્ટર એમ ને ઓપરેશન તો થઈ ના ગયું યાર. શું થયું? દિલાઈ ભાઈ કયું ના અહીંયા આવી ગયા? આવી ભાઈ ભાઈ કેમ કારીગર બાકી જોઈ લે હાથે રિપેર કરી લીધી હો ગાડી, કોઈની જરૂર જ નથી. ના અહીંયા કયું ના લાપી મારે છે, માયરા માર થયા છે, હવે બસ નથી કરતા. કારામાં ધોરી હો ગ્રે છે, ક્યાં ધોરી છે? હવે ને હવે તો બસ છે આમાં હો, આ ગાડીમાં હવે એ ઘઉંવાની છે ને. એ દિલા કાચ કાગળ સારા લઈ આવજો. ઓલો સ્પ્રે કેને ની લેવા જવાનું હે? એ પૂરું હવે આજ ન ખુલે હવે. કા હે સ્પ્રે વાળો નહીં ખુલ્લો હોય? સ્પ્રે વાળો ખુલ્લો છે આમ સામું જોતો બોલો ગયો આવે હમણાં ઈ અહીંયા આજો અપ લખણો. આ કે જમ્પ રિપેર કરવાનો હોય કે પેલા જોવું જો આમાં જમ્પ ક્યાં આવે કે ગાડીમાં નોમ કે કારીગર. આ કારીગર કહેવાય. જમ્પ ક્યાં હે એ નથી ખબર. 36 નંબરનો કારીગર છે. તારો ઓર્ડર નથી ને આવતો 36 નંબરનો કારીગર. 36 નંબરનો કારીગર. એ 36 નંબરના કારીગર સામું જોતો. હા તાર ભાઈ બંધ આગળ હોય છે જા. ઓય આ લાફી લાગી ગઈ છે, હવે કઈ પૂરું કરવાનું ને ગહવાનું કઈ કેટલીક વારમાં? અડધી કલાક ને બરાબર. મારી ગાડીમાં લાફી લાગી ગઈ છે અને દિલાભાઈ અડધી કલાકનું કીધું છે. અડધી કલાકનું કીધું, અડધી કલાક પછી આમાંથી ગહવાની છે. આપણે પછી ફાઇનલી નક્કી કર્યું ટાંકીમાં લાફી મારી દઈએ, ખાડા હતા ને. શું કેવું થાય દિલીપભાઈ? બરાબર હે ને? એ હરખા માર તો
અમને કહેતો હતો કયું નો પોતે લપેડા કરો આ એમને દિલા જયું લોક ચાલુ થાય ને ત્યાં ગમે ત્યાંથી આવી જાય ત્યાં સુધી આવે નહીં જોયું તે જોયું ને જો છટકી જ ગયો ડાયરેક્ટ જ તો આવું બધું કામ હાલે છે અમારે આને જો હુકાવવા મૂક્યું છે વરી આનું વરી નાખી થયું છેલ્લે પરિયાણ થયું કે આને વરી માર દઈ દિલા પાછું આને ગાંહિયું કેવે છે હે કાસ કાગળ થી આ કેદી ગાય રિયાલા પણ દિલા આની કોરા શું કરવા બધા ખાડો અહીંયા હે એને હાથ ભર્યા જરીક વાર જ્યારે ને આ હુકાઈ ગયો કેમ બ્લોક ચાલુ હે અને મારે કઈ કેવું એના કરતા વયો જા મારો ભાઈ સીધો હાલ નીકળી જ ગયા હાલ માર ફટાફટ કર ચીનમાં થોડુંક ટ્રાય કરવા પૂરતો કલર માર્યો છે ફૂકાય પછી ખબર પડે કેવો થાય છે ને શું થાય છે ગેરેજનું કામ ચાલુ કરી લીધું હોય કોઈને આવવું હોય રિપેર કરવા માટે તો રાધે ઓટો ગેરેજ પૂગી જાજો બધાય અહીંયા આવીને કહેજો દિલીપભાઈ નંદાણીયા હું ના ગોતતા ભાઈ હોય તો હોય ને ના હોય જ્યાં મોગલીભાઈ ની ગાડીમાં મેં લાઇટનું કામ કર્યું છે થોડુંક નંબર શું કહો સર્વિસ રિવ્યુ દો તમારા અરે એક નંબર ભાઈ મને જો એમ થાય કે હું બીજી ગાડી લઈને નવી ગાડી લઈને અહીંયા હમી કરાવવા આવું વાહ એનું હાબડીનું પંખો ની બધું નખાવા આવ્યો પંખાના ભાઈ 150 રૂપિયા થાય છે આ વાંધો નહીં 150 માં નો આવે તો પણ જૂનાની વાત છે બાપુ નવો નહીં નવામાં આપણે ક્યાં નવું કઈ રાખતા જ નથી એનો ભાવ કીધો રે નાખવાનો થોડો કીધો રે દીપકભાઈ આવ્યા છે ચા લઈને એમાં એવું છે દી આમથી ઉઈગો છે આમથી દી ઉઈગો આમથી ઉઈગો ને તો સાનો આવે કેવડો દીવી ગયો ચા એ આ રીતે ભગત રીવોક ઢોર નાખો પીવો હે ભાઈ સાહેબ ચા આવ્યો હે તો હાલો હવે ફટાફટ ચા પી લઈ બાકી જોઉં તમે કામ જોઉં હાલો ઓલું કામ જોઉં હા ભાઈ ભૂલ નથી કાઢવાની છે ઈ જોઈ લે ભાઈ તું પાછો ભૂલ કાઢવા માંડી અમને વાંધો ઈ નહીં આ જો ઈ રેવા દે અહીંયા જો હાલ છે ને હજી આ હુકાઈ દી પછી આને ઓલું કરવાનું છે હુકાઈ પછી આને આ ઘસવાનું છે અને ઉમાં થોડુંક માર્યો છે કલર નીચેથી ઓઇલ નીકળી ગયું હા ભગત અહીંયા ભરો બાયણે ચા ભરો બાયણે પી એમાં નથી મારું ઓલું પડ્યું લઈ લે તામણું અહીંયા બાયણે ભર ને માં ઓલે ઓટે લઈ લે ફૂકાઈ ગયો હોય એવું બહુ આમ આજા ખુશીમાં હાથ ના અડાડતો જો ભાઈ આમાં અમે હે ને કલર માર્યો હોય અમારા હાથે આમ કરતો ઊંચું કરતો અમારા હાથે કલર માર્યો હોય જો શાઇનિંગ જોઉં તમે ખાલી હજી ચોકમાં થોડુંક ઓલું ઘસવામાં જરીક કેવરાયું છે હે ઘસવામાં જરાક કેવરાયું હોય જો એને હરખું ઘસલ નથી જો કારીગર નતો બાકી આમ આંખેથી જોઈ ને તો રૂપારું એવું લાગે
એમ નહીં, આમ ઊંચું કર, આકાશ આમ કર. આખું પકડી લે ને ભાઈ સાહેબ, નહીં ભરાઈ જાય. જોઈ લ્યો કેમ લાગે ને જમાવટ ને. ભગતભાઈ ભરજો જા. આ ઓલા જુનાગઢના કાંકરિયા જળતા નથી, જો જડી જાય ને એટલે બધાને એક એક કટકો દઈ દેવો, એક એક એરિયો દઈ દેવો. આ તમે BMW. ભાઈ લઈ દે, આ બાજુ રિપેર કરી દે, અમને ફાવી ગયો હવે. આયા ખોલીને કરી દે. હા, હું આંગળી મોકલીને કહેતો હતો, મેં મોકલી જેથી ચેનલ મોનિટાઇઝેશન થઈ જાય ને તેથી આપણે ઓલી હિન્દુસ્તાન મોટરની કોન્ટેસ્ટ આવે નહીં લઈ આવ્યું. આ ઓલી લેવી ભાઈ, હિન્દુસ્તાન મોટરની કોન્ટેસ્ટ આ ભાઈ. એ ત્યાંથી ઓલી એ લેવી, ઓલા પગથિયે રાખીને ચડવું પડે. એ નામ હું ભૂલી ગયો. એ નામ યાદ આવે ને તો તમે કોમેન્ટ કરજો. આપણે પહોંચી ગયા અહીં પાછા સ્ટુડિયો છે. ગાડીનું ઘણું ખરું કામ થઈ ગયું છે, ખોલી નાખી આજ સવારથી. અને અત્યાર સુધીમાં જેની ચેસીસ છે એમાં હું મારી લીધું ને લાફી મારી દીધી છે, ટાંકીમાં લાફી મારી દીધી છે, એન્જિનમાં કલર મારી દીધો છે. બાકી બધી વસ્તુ સર્વિસ થઈ ગઈ છે. કાલે લાફીને ઘસી એમાં કલર મારી અને આગળની પ્રોસેસ ચાલુ કરવાની છે. બરાબર, તો અત્યારે હવે આપણે જવાનું છે ઘરે. ચાલો હવે ભાગીએ ઘરે. ભગત ઘરે જવું હો ભાઈ, ઘરે જઈને પેલા નાવું વાળને જસા તો જેવો હો. થાય કાઓ આ વાળ મારા જો તો. હજી હાવ કડક થઈ ગયો, હાવ કડક. હા તો એ જ વાત છે ને. તો હાલો હવે ભાગીએ આપણે ઘરે. બરાબર ને? સારું હાલો હવે ઘરે જઈને મળીએ. આપણે પહોંચી ગયા અહીં ઘરે. હવે જમી અને આપણે સૂઈ જવાનું છે, કેમ કે કાલે સવારે આપણે પાછું વહેલું ગાડીનું કામ કરવા માટે જવાનું છે. તો આપણો વ્લોગ અત્યારે જ અહીંયા જ પૂરો કરી દઈએ. તો મળીએ આપણે બધા કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.